હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, વિધેયના દાખલાઓ જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે એ મોટાભાગના બધા જ પ્રશ્નોનું હું સોલ્યુશન વિડીયો મારફતે બતાવી રહ્યો છું. આજે પણ થોડાક દાખલાઓ લઈએ છીએ જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. અને ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. આજનો જે પહેલો પ્રશ્ન છે જે જીટીયુની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. મે 2015ની એક્ઝામ છે, પછી જાન્યુઆરી 2017માં પૂછાયેલો છે અને મે 2021માં પણ આ જ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન એવો છે, જો fx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ હોય તો સાબિત કરો કે f ઇન ધ બ્રેકેટ fx ઇઝ ઇક્વલ ટુ એક્સ. વિધેયનું પણ વિધેય, સંયોજિત વિધેય જેને કહેવાય, એ પ્રકારનો આ પ્રશ્ન આપેલો છે જીટીયુની પરીક્ષામાં. શરૂઆત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી. એટલે અહીંયા હું લખી દઉં સોલ્યુશન, અને ડાબી બાજુ જે આપેલી છે, ડાબી બાજુ બરાબર શું આપ્યું છે? એફ એટલે ફંક્શન કોનું? એફએક્સનું. આ રીતનું એફએક્સનું પણ એફ. હવે ઇઝ ઇક્વલ ટુ શું કરી શકીએ તે જોઈએ. એફ અને એફએક્સ એટલે શું? જે આપેલું છે તે 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ. તો એફએક્સની જગ્યાએ હું લખીશ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ. આટલી તો તમને ખ્યાલ આવી ગયો છે. એફએક્સની જગ્યાએ મેં લખ્યું 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ. હવે આને તમે એક એક્સ તરીકે જોઈ શકો, કારણ કે ફંક્શન તો એફએક્સ જ છે. તો એફ અને આ એક્સ, તો જ્યાં પણ એક્સ હવે દેખાય ત્યાં હું આખો ભાગ લખીશ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ. તો કેવું થશે? એફએક્સ તરીકે જ્યારે ટ્રીટ કરું ત્યારે પહેલો તો 1 માઇનસ એક્સની જગ્યાએ આ આખો ભાગ એફએક્સની જગ્યાએ, એટલે કાઉન્સમાં લખી દઉં 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ, એટલે 1 માઇનસ એક્સ થયું. અને નીચે 1 પ્લસ એક્સની જગ્યાએ આખો ભાગ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ, આવું થશે. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ નીચે આપણો આવશે એલસીએમ 1 પ્લસ એક્સ. એટલે જ્યારે અંશની વાત કરું આવું થશે. અહીંયા ઉપર અંશમાં 1 પ્લસ એક્સ તો એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવ 1 પ્લસ એક્સ અહીંયા લખાશે, માઇનસ અહીંયા 1 માઇનસ એક્સ. એવી રીતે છેદની વાત કરું તો છેદમાં પણ 1 પ્લસ એક્સ તો એલસીએમ, પણ 1 પ્લસ એક્સ અહીંયા ગુણાશે એટલે 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ. હવે બંનેમાં એલસીએમ 1 પ્લસ એક્સ છે એટલે એને આપણે રિમૂવ કરી દઈએ છીએ. ઉપર વધ્યું શું? તો ઉપર 1 પ્લસ એક્સ અને કાઉન્સ છોડી દઉં તો માઇનસ 1 પ્લસ એક્સ, નીચે 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ. હવે આને જ્યારે જોઈએ તો 1 અને માઇનસ 1 જતા રહે તો એક્સ પ્લસ એક્સ એટલે 2x, અને નીચે એક્સ અને માઇનસ એક્સ જતા રહ્યા 1 પ્લસ 1 એટલે 2, તો 2x ડિવાઈડ બાય 2 એટલે 2 જતા રહ્યા તો વધ્યો એક્સ, અને એક્સ વધે તો જમણી બાજુ આવી ગઈ કહેવાય. એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રૂવ કરવાનું હતું તો ડાબી બાજુથી શરૂઆત કરી, સરળીકરણ કરતાં ફાઇનલ આન્સર મને એક્સ મળ્યો એટલે જમણી બાજુ. તો આ રીતે પહેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકાય. ચાલો બીજો પ્રશ્ન લઈએ. તો સ્ટુડન્ટ્સ, બીજા નંબરનો પ્રશ્ન પણ જૂન 2014ની પરીક્ષાનો છે, જૂન 2014. અને પ્રશ્ન આ પ્રમાણે છે, જો એફએક્સ બરાબર એક્સ પ્લસ 3 4x માઇનસ 5 હોય અને એક બીજું ફંક્શન ટી આપેલું છે, ટી ઇઝ ઇક્વલ ટુ 3
3 + 5x ડિવાઈડ બાય 4x - 1 હોય તો સાબિત કરો કે ft = x. ft = x. આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. હવે સોલ્યુશનની વાત કરીએ. શોધવું શું છે? ft. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી. ડાબી બાજુ = ft. હવે ft પણ t ની વેલ્યુ તો કેટલી છે? 3 + 5x આખું છે. એટલે ft ની જગ્યાએ હું લખીશ f અને કૌંસમાં t ની વેલ્યુ એટલે 3 + 5x નીચે 4x - 1. આ ft થયું. પણ હવે આ આપણા માટે fx થઈ ગયું. તો fxની રીતે જ્યારે હું ટ્રીટ કરું ત્યારે જ્યાં પણ x હોય ત્યાં આખો ભાગ લખાશે. એટલે fx = x + 3. તો x એટલે આખો ભાગ. તો અહીંયા 3 + 5x 4x - 1 આ x થયો અને +3 આ રીતે. અને 4xની જગ્યાએ આખો ભાગ t વાળો જે હતો તે 3 + 5x 4x - 1 અને -5. તો fxના સ્વરૂપમાં મેં આ ઇક્વેશનને લખ્યું. હવે ઉપર એલસીએમ તમારો 4x - 1. તો અહીંયા હું 4x - 1 આ આપણો છેદ છે અહીંયા. તો 4x - 1 ઉપર શું લખાશે? 3 + 5x +3 સાથે આ આખો ભાગ ગુણાશે એટલે 4x - 1. તો આવું અંશ માટે થયું. એવું છેદ માટે. છેદમાં પણ એલસીએમ તમારો કેટલો? 4x - 1. તો અહીંયા શું રહેશે? 3 + 5x -5 સાથે 4x - 1 ગુણાશે. હવે અંશ અને છેદ બંનેમાં 4x - 1 છે એટલે તો રિમૂવ થઈ જશે. અને ઉપરનું જો સાદુરૂપ આપીએ તો 3 + 5x અને 3 × 4 એટલે 12x અને 3 × -1 એટલે -3. નીચે 4 × 3 એટલે 12 +4 × 5x એટલે 20x -5 × 4 એટલે -20x -5 × -1 એટલે +5. આવું થાય. હવે 3 - 3 જતા રહેશે. તો ઉપર વધ્યું શું? 12x + 5x એટલે 17x. નીચે 20x - 20x જતા રહ્યા. 12 + 5 એટલે વધ્યા 17. 17x / 17 એટલે 17 ગયા તો વધ્યું x અને x એટલે જમણી બાજુ. તો ડાબી બાજુ પરથી આપણે જમણી બાજુ સુધી પહોંચી ગયા. જવાબ ફાઇનલ આવવાનો તો x જે આપણને મળી ગયો. તો આ રીતે આજના વિડીયોમાં આપણે 2 લાંબા પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું. બંને જીટીયુની પરીક્ષાના પ્રશ્નો હતા. તમે પણ સ્ટેપ્સ સમજીને જાતે સોલ્વ કરી જુઓ. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો. મળીશું ફરી આવતા વીડિयोમાં नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.